મહાદેવ કેમ છો બધા મજામાં? તો જો સરસ મજાનું આપણે સવાર થઈ ગયું છે. અહીંયા છે ને એક છકલી છે ને એ માળો બનાવે છે. માળો છે ને ઓલા પણ બનાવે છે. એક છક્કો અહીંયા છે. આપણે સીતાફળી છે ને સીતાફળીના પાંદડા છે ને હવે આવશે ને ખરી જશે ને પાછો નવો ફાલ પકડ્યો છે. અમારે જયરાજભાઈ છે ને અને કંઈક ઘોંકા મારે છે. એની પાસે છે ને આઈફોન છે. તો આઈફોન જો એનો આઈફોન છે. હા મારા બા શીકડું તોડવા જાય લે પાકી ગયેલું છે. હા થોડા થોડા છે ને ગોતી ગોતી નામ જો કવડું શીકડું પાકલ જડ્યું આ ધૈર્ય થાટું હા કરે ડબ્બો નાખી દઉં ને તો એક બે બે ખવરાવ્યા કરું ને મેં તે હુકવા જઈએ વાહિંદો કરું હજી હંદર વાવા સવાનું હંદર પડ્યું કા એ શીકડું તારે હાટું છે. એને શીકડા ખાઈ લીધા ચાર વાંટા તારે મને ખાઈ લે રોકી હાલ રોકી હાલા તમે અમારે છે ને આવું બધું છે ને અમારે છે ને અહીંયા ઝાડવું છે ને એ તો હાવ સુકાઈ ગયું છે ને એમાં છે ને ચીકટા બેઠા બેઠા છે ને બોલતા હોય. આ ઝાડવું છે ને બહુ મોટું હતું પણ અહીંયા છે ને આપણે ભેંસને એવું બાંધે કે એટલે સુકાઈ ગયું છે ને આ ભેંસ છે ને એ આપણે અહીં જાંબુડો છે. આ જાંબુડો છે ને હું લગભગ જાંબુડા આવશે કારણ કે મોર છે ને લાટ બધા આવ્યા છે એટલે આવશે એવું લાગે છે. અહીંયા છે ને સવારમાં છે ને સવારમાં છે ને મારા પાસે ને વાંધો કરવા મળ્યા છે. વાહિંદો તો કરવું જ પડે ને માલ ને ફેરવવાના ફેરવે છે પણ વાહિંદો તો કરવું જ પડે. વાહિંદો કરી નાખીએ તો પછી કઈક કામે જાય ભાઈ લેતા જાય આરે કોરાભાઈ ભણવા વયા જશે સબા સબી વાંધો ભાઈ છે ને આમ કરે અમારે કારણ કે ભાઈ ભેંસ રાખતા ને એટલે ભાઈ બધું કામ તો કરવું પડે વાંધો કરવું પડે ક્યારેક આપણે વારો આવી જાય તો ભાઈ આપણે છે ને કારખાને લઈ ઘરે વી આવ્યા છીએ. ઘરે ભાઈ વી આવ્યા ને અહીંયા ભરતભાઈ છે આપણે શું હાલે ભરતભાઈ? કાંઈ હાલતું નહીં વાડી આવ્યા હા કામ કરવા આવ્યા અહીંયા છે ને ભરતભાઈ ને અહીંયા વાડી છે. કાં ભરતભાઈ? હા અહીંયા વાડી વગર એવું કરવા આવ્યા હા વઘા પૂરા કરવા વગા પૂરા કરવા યાર બાવળવા નહીં ના અહીંયા છે ને મારા બાપા છે ને લહણની પોળીઓ વાળે છે. નાનું નાનું લહણ એ ભાઈ આવું લહણ શું છે? એવું છે ભાઈ ને આપણે હજી એક લહણનો કેરો છે પણ એ પાક્યું નથી કાચું છે એટલે પછી ખેંચશું ને આ છે ને આપણે મારા કાકાની એની વાડી છે એ ના વાવેલું હતું હવે નાળી આવડા છે ને ખેંચી આવ્યા ના કારણ કે પાણી મળે નહીં ને એટલે અહીંયા છે ને અમારા અમિતભાઈ કે ભાઈ અમારા અમિતભાઈ છે ને એ અત્યારથી છે ને કલરની તૈયારી કરવા માંડ્યા છે કારણ કે ધોરાટી આવે એમ છે તો અત્યારથીનું હે આ બેન શું કરે હે બેન? છોકરાનું ભાઈ છે ને છોકરાનું આવું હોય કારણ કે આગું ગમે એ વસ્તુ હોય ને આગું કરવા મળે. ખેહર હોય ધોરાટી હોય બધી એને છે ને આગું પ્રેક્ટિસ હોય. તો ભાઈ મારા બા છે ને અત્યારે છે ને કપડાં ધોવે છે. લહણ કાઢવા જઈએ પછી મોડું નથી કામ કરીને લહણ કાઢવા જઈએ લુગડા ધોઈ નાખું આ કમા ઉતાણી રીતે ખડી ફેરસેડ્યો કે જે ભૂખા રહે ને તે શું કરું લે પણ બરાબર રહે એટલે રહેવું જ પડે. અહીંયા છે ને ભાઈ આપણો કૂવો છે કારણ કે આ કૂવો છે ને એ કૂવો આપણે ઘરની મોરે જ છે. આ છે આપણો કૂવો કબૂતર ઉડે છે કૂવાની અંદર ને આપણે છે ને ભાઈ આ પાણી બહુ યુઝમાં ન લેવાનું કારણ કે આ પાણી છે ને ખારું છે બહુ પાણી એટલે પીવાય એવું નહીં પણ ખારું છે એટલે એ બહુ આપણે યુઝમાં ન લઈએ. વીસને ક્યાં મગાવું કોને લીલે સારું ફરા કરવા અમારી ગોદી બેન તો રસકો બાટીને લઈએ હે તો રસકો વાળી લેવા હા લે કમળા ઉતાણી છે નાવાનું છે તે પછી વી આમ તમે ત્યાં જાવ લીલેશભાઈ? હું તો અંદર ફિજાઈ પાઉં બતાડું પૈસા પહેલા આજ કમળા ઉતાણી અંદર રેલા છે કે અંદર પેળા સેવડો ને એવું લેવા જાવ છું ગામમાં એટલે તારે મારે હારે આવવાનું છે મને એકલા યાદ આ છે ને ભાઈ મને હારે લીધે મારે ભાઈ છે ને હજી
ખાવાનું બાકી છે આપણે ભાઈ ખાવાનું મારે બાકી છે. ગામમાં નહીં જવાનું આપણે. મારે ખાવાનું બાકી જ છે. આવે પછી ફરાળ કરી કેળો એક એક મળે ને ખાવા. હા આપણે વડે ને કમળા ઉતાણીને કેળું મળે એમ. આ જો ફરાળ આવી ઈચ્છા છે આગળ લેતો હોઉં હંધે ફરાળ કેળા લેતો હોઉં. તમારે હંધે ને કેળા ખાવા હોય તો આવી જાજો મારી ઘરે. હા એટલા બધા લાવવાના એક દર્જન લાવવા 12 કેળા કેટલા? હા તો ભાઈ લઈ આવો જાઓ ભાઈ. ભાઈ તારા તમે લઈ આવો ભાઈ, મારે ભાઈ નથી આવવું, મને લાગી છે મારે ભૂખ. ના લાવો ભાઈ. એમ નો હાલે ભાઈ, તમે જતા આવો. મને કેળા ન ખબર પડે કેવા તમારે કેળા તું બે જા પણ મારે ખાવાનું બાકી જ છે. તું બે જા થઈ જાય આગળ 5 મિનિટ પાછા અહીં બનાવ જાવ ભીખાભાઈ ઓલે ભીખા બેન ઓલે એને મળી જાય કેળા? કેળા મળી રહે, ફ્રૂટ બધું મળી રહે. હાલો તો ભાઈ આપણે છે ને બે જશે ગાડીમાં. નિલેશભાઈ છે ને આપણને પરાણે લઈ ગયા. તો હું ને નિલેશભાઈ ભાઈ ગયા ગામમાં કારણ કે કેળા લેવા જવાનું છે. કેળા લઈ આવીએ કાલે નિલેશભાઈ. કેળા લેવા આને વાલા હે ને ફરાળ તો કરાવો જોઈએ. તો ભૂખા તો રખાય નહીં કાંઈ. કિલો ભીખાભાઈ ની 2 ધરાક ખાઈ શું લેવાનું? હવે શેવડો લીલી કેળા તો લીલી જશે. હવે શેવડો લેવાનું બાકી છે. અંદર શેવડો લઈ લો. 3 જણા રેલા છે એટલે હવે શેવડો લઈ લો અંદર આટો એટલે ફરાળ થઈ જાય ને ઈવડે એમ. હા પછી હાજે તો ખદ્દાન ને એવું ખાવું જ પડશે ઈવડે ને. હા તો ભાઈ આપણે છે ને કેળા લઈ લીધા છે. ઈ થોડો આપણે નિલેશભાઈ છે ને શેવડો લઈશે કારણ કે આજ છે ને ફરાળ કરવાનું છે. હા A few inches later. તો ભાઈ આપણે મારા બારનું ને એનું ફરાળ લઈ આવ્યા છીએ. આ છે ફરાળ. આવી બા ફરાળ આવી. નાઈને આવું હમણાં. હે નાઈને આવું લેતો જાની ભાઈ હું નાવા જાઉં. એવું છે? તો ભાઈ મારા બાને એને છે ને આજ ઉપવાસ છે એટલે એને ફરાળ કરવાનું હોય કારણ કે એને છે ને ઉતાણી રહેલા છે કમળા ઉતાણી એટલે એને છે ને ફરાળ તો કરવું પડે. તો ભાઈ છે ને મારા બાને એને છે ઉપવાસ, આપણે કંઈ ઉપવાસ નથી તો આપણે જમી લઈએ. રીંગણાનો ઓળો, દૂધ ને રોટલો. કારણ કે રીંગણાનો ઓળો છે ને ભાઈ ખાવાની મજા કંઈક અલગ હોય છે. તો ભાઈ છે ને આપણે જમતા હોય ને ત્યાં કુલદીપભાઈ આવ્યા છે. તાલે આવ્યા કુલદીપભાઈ? નિશાળ પેપર દેવા જો હા. એ તો 12 વાગે પૂરું થયું. બસમાં આવું તે થોડીક મોડું થયું. બસમાં આવા હા ગામ લગણ સાયકલ લઈને જાય. અને પછી પાટીએથી બસમાં. તો જો કુલદીપભાઈ એવા છે કારણ કે એને છે ને પેપર દેવા જવાનું હોય. કેવું પેપર કેવું હાલે? સારું વાલો. હે હા કમા ઉતાણી આજ. હા હા શેવડો તો મેં મગાવ્યો છો. મને બાલાદી ન ભાઈ તીખું ન ખાય કો તો પછી મેં કહું કે શેવડો લેતા આવ ને તું ક્યાં એકલા મગાવ્યા હતા તારે આજે. ત્યારે આપણે ક્યાં હું તો ફરાર કરવા મળી ને તમે મામા ભાણે ચાલો ફરાર કરવા મળો મારે હારો. તો ભાઈ હા તો તમે જમી લો ભાઈ, ફરાળ કરી લો. તો ભાઈ મારા બાની છે ને મારા બા ને કુલદીપભાઈ છે એ ગામમાં જાય છે. શું લેવા હતા કુલદીપભાઈ? કપડા લેવા. કોના? નનકા છોકરા હાટું. હા કૈલાસ માસી છોકરા હાટું, મમતી માસી છોકરા હાટું ને રૂપા માસી છોકરા હાટું. કપડાં લેવા જવાના. હા તો ભાઈ અહીંયા છે ને મારા બા છે ને એ મેથી હારી કરે છે. ખબર? તો ભાઈ હું મેથી હારી કરીને ગામમાં જતી હતી તો ભાઈને છોકરાને હુરાવીને ઢેઢો મેકીને થોડું જવાય તો હું કહું મેથી હારી કરી નાખું કંઈ છે તો નહીં વળી નાખું ને પછી સાંજનો હવે જ કરી નાખું. આ છે મેથી. પછી કાલે ઢેબરા ને ફાફડા ને વણવું હોય તો પછી ન થાય ને. તો ભાઈ આવું છે. તો ભાઈ આપણે છે જવાનું છે કારખાને જઈ ભાઈ. તો ભાઈ આપણે કારખાને આવી ગયા ને આપણા ભાઈ દુડીભાઈ એ આપણને ખવડાવશે બરફ. બરફ ખાવા જાવો છે બાય છે. હાલો હાલો હાલો. તું ખવડાવી ને? હા હું ખરો વાત કરી હા જાણે છે બરફની લાવી. છે ને. હા કેટલા વાળો ખાવ? તમે જેટલા વાળો ખવડાવો એટલા વાળો. કેટલા વાળો તો જોવું જ પડે ને આપણે કેટલા કિંમત તો પડે. હે? ફજ્જા તમે આપી દો, હું બરફ ખાવા આવી ગયો છું. હા સાર બનાવી એટલે ફજ્જા આપી ચાલો ઉતાડા ખાલો. હા ચાલો બનાવાલો. સાર બનાવી નાખ. હા તો ભાઈ આપણે બરફ ખાઈ લીધો છે ને હવે આપણે પાછા હીરા ગામમાં મળીએ. કાદુડી ભાઈ. હા તો ભાગ્ય તઈ હાલો. 6.5 hours later. તો ભાઈ આપણે કારખાને ઘેર આવીએ છીએ ને આપણા શેઠે છે ને આપણને ખજૂર આપ્યો છે, ઉતાણી છે
એટલે ખજૂર આપ્યો. હારું આપ્યો હતી હો ભાઈ. આલ્યો ખજૂર આલ્યો. હું 500 લાવી બપોરે. હું કહું મોબાઈલ આવે ને તો મોબાઈલ મગાવી લઉં ખજૂર ને ડાળિયા ને ધાણી થોડી મગાવી. ત્યાં શું કરો તમે? તે હવે આ લહણ ફોલું ને હવે છે ને કાલે મોબાઈલ આવે ને તો ખજૂર નહીં લાવતો, ડાળિયા નહીં લાવતો ને હવે ધાણી લાવજે. હા. જય માતાજી ને આપણે પરવીનભાઈના બ્લોકમાં આવી ગયા છીએ. પરવીનભાઈ મારો નાનો ભાઈ છે, મારા દાદાનો છોકરો છે, એટલે એના બ્લોકમાં આવી ગયા. પરવીનભાઈ કેમ મજા આવે આપણે અરે? હા, તમારે વગરનું બધું અધૂરું હતું ભાઈ. જો આપણી વગીનું બધું અધૂરું હતું એટલે આપણે આવી ગયા છે. એટલે પરવીનભાઈને હવે મજા આવે છે ને બ્લોક હવે નવા તમને જોવા મળશે. આપણા નહીં પણ પરવીનભાઈને હતી ને મારા હતી, બે હારે રહેવાના છીએ. હા, સવારે દેખાઈશું. આપણે છે ને ભાઈ ઘેરે હોય ને તો આપણે છે ને વધારે નાગજીભાઈ ને અમે બે હારે જ હોય, કારણ કે નાગજીભાઈ કપા વેચેલા હતા એટલે આપણને બહુ સારું ન લાગતું, પણ અહીંયા ઘેરે પણ રહેવું પડે. હા, તો આપણે છે ને ભાઈ બધા છે ને લાઈક કરજો, શેર કરજો અને જરીક એની માટે મારી માટે પણ એક બટન દબાવી દેજો, સબસ્ક્રાઈબ નું એટલું કામ કરી દેજો મારા ભાઈઓ.